નમસ્કાર. જૈન સંઘ મેનેજમેન્ટ પ્લેટફોર્મના આ ટ્યુટોરિયલ વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે આપણે શીખીશું કે આ પ્લેટફોર્મ પર નવા સંઘનું રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું. સૌથી પહેલા પ્લેટફોર્મની વેબસાઇટ ઉપર જાઓ. ઉપર આપેલા મેન્યુમાં login/registration ઉપર ક્લિક કરો અને ત્યાંથી સંઘ રજિસ્ટ્રેશન વિકલ્પ પસંદ કરો. હવે તમારી સ્ક્રીન પર સંઘ રજિસ્ટ્રેશન ફોર્મ ખુલશે. ચાલો તેમાં જરૂરી વિગતો ભરીએ. સૌથી પહેલા નેમ ઓફ સંઘમાં તમારું સંઘનું પૂરું નામ લખો. ત્યારબાદ નેટિવ નેમ એટલે કે સંઘનું ટૂંકું કે સ્થાનિક નામ દાખલ કરો. હવે તમારી સંપર્ક વિગતો જેવી કે તમારો લેન્ડલાઇન નંબર, મોબાઈલ નંબર અને વોટ્સએપ નંબર ધ્યાનપૂર્વક ભરો. ઈમેલ આઈડીના ખાનામાં તમારું સાચું ઈમેલ આઈડી લખવું ખૂબ જ જરૂરી છે, કારણ કે આગળનું બધું જ વેરિફિકેશન આ ઈમેલ આઈડી દ્વારા જ કરવામાં આવશે. જો તમારી પાસે વેબસાઇટ કે ટ્રસ્ટ રજિસ્ટ્રેશન નંબર હોય તો તે તમે અહીં ઉમેરી શકો છો. ત્યારબાદ સંઘના મુખ્ય સભ્યનો પાન કાર્ડ નંબર અહીં દાખલ કરો. સિસ્ટમ દ્વારા તમારો યુનિક કોડ આપમેળે જ જનરેટ થઈ જશે. તમારે માત્ર તમારા એકાઉન્ટ માટે એક સુરક્ષિત પાસવર્ડ બનાવવાનો છે. હવે નીચે સ્ક્રોલ કરીને સંઘના સરનામાની એટલે કે એડ્રેસ ડિટેલ્સ ભરો. એડ્રેસ લાઇન 1 અને 2 માં તમારું ચોક્કસ અને પૂરું સરનામું લખો. લેન્ડમાર્કમાં નજીકની કોઈ પ્રખ્યાત જગ્યાનું નામ લખો. ત્યારબાદ ડ્રોપ ડાઉન મેનુમાંથી તમારો દેશ, રાજ્ય અને તમારું શહેર પસંદ કરો. અંતે તમારા વિસ્તારનો પિનકોડ નંબર દાખલ કરો અને ફોર્મ સબમિટ કરવા માટે આપેલું કન્ફર્મ બટન દબાવો. ફોર્મ સબમિટ થતાં જ તમને સ્ક્રીન પર સંઘ સફળતાપૂર્વક ઉમેરાયાનો મેસેજ દેખાશે. હવે આગળનો સ્ટેપ છે અકાઉન્ટ વેરિફિકેશન. તમારી સ્ક્રીન પર ઓટીપી દાખલ કરવાનું બોક્સ દેખાશે. તમારા રજીસ્ટર કરેલા ઈમેલ આઈડી પર આવેલો કોડ અહીં દાખલ કરો અને કન્ફર્મ બટન ઉપર ક્લિક કરો. તમારું ઈમેલ વેરીફાઈ થતાં જ તમારી રજિસ્ટ્રેશન રિક્વેસ્ટ પ્લેટફોર્મના સુપર એડમિન પાસે મંજૂરી માટે જશે. સુપર એડમિન દ્વારા સંઘને એપ્રૂવ કરવામાં આવે ત્યારબાદ જ તમે તમારું ઈમેલ આઈડી અને પાસવર્ડ નાખીને તમારા સંઘના ડેશબોર્ડમાં લોગિન કરી શકશો. રજિસ્ટ્રેશન રિક્વેસ્ટ અપ્રૂવ કરાવવા માટે તમે દર્શાવેલા નંબર પર સંપર્ક કરી શકો છો. આ પ્લેટફોર્મની મદદથી સંઘનું સંચાલન કરવું હવે ખૂબ જ સરળ બની ગયું છે. વધુ માહિતી માટે અમારા અન્ય ટ્યુટોરિયલ વિડીયોઝ જોતા રહો. ધન્યવાદ.